Hello friends and hello my students. Welcome you all again to my YouTube channel. I am Yogaraj Joshi from Baroda High School ONGC secondary section. Today's my subject is Gujarati of Standard 9th English Medium and today we will continue grammar topic વ્યાકરણ એકમ નંબર 2 ગુજરાતી ભાષામાં શબ્દ લિંગ અને વચન વ્યવસ્થા. So let's continue. ગુજરાતી વ્યાકરણ એકમ 2 ગુજરાતી ભાષામાં શબ્દ નામ વચન વ્યવસ્થા. ગયા વિડીયોમાં આપણે ગુજરાતી ભાષામાં શબ્દોના લિંગ એટલે કે જાતિ જેન્ડર વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ધોરણ 9ના અંગ્રેજી માધ્યમના ગુજરાતી ભાષાના વચન વ્યવસ્થા વિશે ચર્ચા કરીશું. આપણે સૌ શબ્દોના વચન વિશે એટલે કે તેની વ્યવસ્થા વિશે જાણીએ છીએ. જેમ કે ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા ઉપરથી આવેલી ભાષા છે, જેથી તેની વચન વ્યવસ્થા પણ આપણને તેને જેમ જોવા મળે છે, પણ અહીં થોડુંક આપણને જોવા મળે છે જુદી રીતે. જેવી રીતે અંગ્રેજી ભાષામાં દ્વિવચન એટલે કે બે વચન હોય છે, એકવચન અને બહુવચન. એવી રીતે હિન્દી ભાષામાં પણ આપણને બે વચન જોવા મળતા હોય છે અને ગુજરાતી ભાષામાં પણ આપણને બે વચન જ જોવા મળે છે. તો દરેક ભાષાને પોતાની આગવી વ્યવસ્થા એટલે કે દરેક ભાષાની પાસે તેની વચન વ્યવસ્થા શબ્દોની વચન વ્યવસ્થા અલગ અલગ હોય છે. અહીં આજે આપણે ગુજરાતી ભાષામાં શબ્દ એટલે કે નામની વચન વ્યવસ્થા વિશે ચર્ચા કરીશું. વચન વ્યવસ્થા. મિત્રો, નીચેના વાક્યો વાંચો. John bought a book. John bought 3 books. A child was playing in the garden. Children were playing in the garden. શું સમજાય છે? બરાબર. તમે 1.1માં a book છે એ 1.2માં 3 books ની વાત છે. એ જ રીતે વાક્ય 2.1માં a child છે અને 2.2માં children ની વાત છે. એટલે કે વાક્ય 1.1 અને 2.1માં એકવચન છે અને વાક્ય 1.2 અને 2.1માં બહુવચન છે. એટલું જ નહીં, વાક્ય 1.2માં શબ્દને s પ્રત્યય લાગ્યો છે, જ્યારે વાક્ય 2.2માં વિશેષ શબ્દ વપરાયો છે. એટલે કે ભાષા એક અને એકથી વધુ દર્શાવવા માટે વચન વ્યવસ્થા ધરાવે છે. એટલે કે દરેક ભાષા એક અને એકથી વધુ દર્શાવવા માટે વચન વ્યવસ્થા ધરાવે છે. જેમ તમે ઉપરના વાક્યમાં જોયું કે બહુવચન દર્શાવવા માટે બે જુદી રીત પ્રયોજાય છે, તે જ રીતે ભાષાની પોતાની આગવી વચન વ્યવસ્થા હોય છે. આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાપરીએ છીએ, એટલે ગુજરાતીની વચન વ્યવસ્થાથી આપણે પરિચિત છીએ જ. અહીં આપણે એ પરિચિત વ્યવસ્થાને થોડી સ્પષ્ટતાથી સમજીશું. તો શરૂ કરીએ આગળ. ગુજરાતી ભાષામાં શબ્દ એટલે કે નામ વચન વ્યવસ્થા. વચનના પ્રકાર. વચન એટલે વાક્યના પ્રકાર, શબ્દના પ્રકાર, એકવચન અને બહુવચન. આપણે એકવચનની વ્યાખ્યા જોઈશું કે જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનો નિર્દેશ થયો હોય ત્યારે તે એકવચનમાં પર્યાય છે. જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ છે કે એક જ પ્રાણી છે કે એક જ વ્યક્તિ છે એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન છે તેમ સમજાય છે. જેમ કે જોઈએ, એક છોકરો છે, એક છોકરો તો આપણને એક જ એ વ્યક્તિનો આપણે નિર્દેશ થશે. તેવી રીતે એક છોકરી, એ છોકરી છે, બરાબર, એ છોકરી. તો છોકરી એ શબ્દ બોલવાથી આપણને એક જ છે તેનો એવો આપણને અર્થબોધ થતો હોય છે. ખુરશી તો એ પણ એક વચનનો બોધ કરાવે છે. એક સિંહ પ્રાણી એક જ છે તો એ આપણને એક વચનનો એકત્વનો ભાવ કરાવે છે, એટલે તે એક જ છે, એક વચનમાં છે. એવી રીતે પેન. તો આ બધા શું છે? એક વચન છે કે જ્યારે એક જ વસ્તુ કે વ્યક્તિ ઘટનાનો નિર્દેશ થયો હોય ત્યારે તે એક વચનમાં જ પ્રયોજાય છે. જેમ કે આપણે બોલીએ છોકરો તો આપણને
એ શબ્દ બોલવાથી એક જ વસ્તુ છે કે એક જ પ્રાણી છે કે એક જ વ્યક્તિ છે એમ સમજાય છે, એટલે તે એકવચન છે તેમ સમજાય છે આપણને. આગળ જોઈએ એકવચન. જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ, ઘટનાનો નિર્દેશ હોય ત્યારે તે એકવચનમાં પ્રયોજાય છે. જેમ કે આપણે ગુજરાતી ભાષામાં ધોરણ 9 ની જે પાઠ્યપુસ્તક છે તેના ઉદાહરણો પણ જોઈશું, જેથી આપણને પરીક્ષામાં પણ આ કામ આવશે. આપને આંજણી થઈ છે તો જવ લગાવો, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. આજની આ સભાનું પ્રમુખ સ્થાન શ્રી ભાઈ સાહેબને લેવાની હું વિનંતી કરું છું. મારી ગાગર ઉતારું તો હું જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. આતમનો તારો દીવો પ્રગટાવ દીવો તું વીણ સર્વ પરાયા. તો તમે ઉપરના વાક્યો જોઈ શકો છો કે તેમાં જેમ આંજણી છે, જવ છે, ગામ છે, રાત, ફાળો, સભા, પ્રમુખ સ્થાન, પછી ગાગર, પહાડ, દીવો વગેરે જેવા શબ્દો આપણે જોયા તે એ બધા એક જ વચનમાં પ્રયોજાયેલા છે. તે કોઈ વિશેષ પ્રત્યય લાગતા નથી. તો આ બધા કેવા છે? એક જ છે. આંજણી થઈ છે. તમને એક આંજણી થઈ છે. એક જ આંજણી તમને આંજણી થઈ છે તો જવ લગાડો. જવ એ એક વચન છે, બરાબર? એવી રીતે ગામ શબ્દ પણ એક વચનનો નિર્દેશ કરે છે. ફાળો આપું છું, ફાળો, બરાબર? એવી રીતે પ્રમુખ સ્થાન, ભાઈ સાહેબને, રાજ તમે ઉચક્યો તો પહાડને. તેવી રીતે આ બધા શું છે કે આ બધા એક વચનના શબ્દોનો આપણને અર્થબોધ કરાવે છે. તો એક વચન દર્શાવવા માટે ઓ, ઈ, ઉ જેવા પ્રત્યયો પણ પ્રયોજાય છે. ક્યારેક ઓ પ્રત્યય બહુવચન માટે પણ પ્રયોજવામાં આવે છે. આગળ આપણે તેના ઉદાહરણો પણ જોઈશું. તો અહીંયા ઓ પ્રત્યય જો તો કે છોકરો, ઈ પ્રત્યયમાં છોકરી, ખુરશી, કૂતરું, ઉ જેવા આ બધા પ્રત્યયો દ્વારા આપણને ખબર પડે છે કે આ શબ્દ એકવચન છે કે બહુવચન છે. આગળ જોઈએ. કેટલાક શબ્દોમાં માત્ર ઓ લગાડવાથી પણ તેનું વચન સિદ્ધ થતું નથી. કેટલાક શબ્દો એવા પણ હોય છે કે જેમાં તમે ઓ પ્રત્યય લગાડો છતાં પણ તેનું વચન સિદ્ધ થતું નથી. જેમ કે હાથ શબ્દ છે. હવે એને ઓ પ્રત્યય લગાડો તો કે શું એ દ્વિવચનમાં બદલાશે? નહીં બદલાય. તો એ હાથો એવો શબ્દ બનશે. એ ખોટો શબ્દ છે. તો હાથો એ તો હથોડીનો હાથો થઈ ગયો. ત્યારે હાથ એ શું થઈ ગયું? એ હાથ એ એક વચન છે, પણ જ્યારે એને બહુવચન કરવું હોય ત્યારે એક જ રહેશે. એ શબ્દ હાથ જ બોલાશે. તેવી રીતે પગ. શું એને પગો બોલાશે? નહીં બોલાય. આગળ ઉપરના વાક્યોમાં તમે જોઈ શકો છો તેમ આંજણી, જવ, ગામ, રાત, ફાળો, સભા, પ્રમુખ સ્થાન, ગાગર, પહાડ, દીવો વગેરે જેવા શબ્દો એક વચનમાં પ્રયોજાય છે. બરાબર? તેના કોઈ વિશેષ પ્રત્યયો લાગતા નથી, પણ ક્યારેક વધુ સ્પષ્ટતા માટે એક વિશેષણ તરીકે નિર્દેશાય છે. જેમ કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. રંગમંચ પર વચ્ચોવચ એક મોટું મેજ છે. ત્યાં એક વિશાળ રાજમાર્ગ નજરે પડે છે. એક રાત તો રમાઈ ગઈ ને. બરાબર? તો અહીં આપણે એક એવા વિશેષણ તરીકે પણ આપણને એક વચનનો આપણને નિર્દેશ કરવામાં આવે છે. એક મૂરખને. કેટલા મૂરખને? એક જ મૂરખને. તો એ એક વિશેષણ શબ્દ લગાડીને પણ આપણને એક વચનનો નિર્દેશ થતો હોય છે. હવે નીચેના શબ્દો વાંચો અને તેનું બહુવચન કેવી રીતે કરવું તે વિચારી જુઓ. પાણીનું એક વચન નહીં થાય. દૂધનું એક વચન નહીં થાય. તો આ શબ્દોની આગળ તમે માપ ઉમેરી શકશો, પણ આ શબ્દનું બહુવચન કરી શકશો નહીં. એટલે કે દ્રવ્યવાચક, એટલે કે જે દ્રવ્યવાચક હોય છે એ સંજ્ઞાનું બહુવચન થતું નથી. એટલે લિક્વિડ જેવું હોય છે, લિક્વિડ જે વસ્તુ હોય છે એનું બહુવચન થઈ શકતું નથી.
બરાબર. તો પાણીને 1 લીટર કે 2 લીટર કે દૂધને 2 લીટર 1 લીટર 2 લીટર એવું તમે એનું માપ ઉમેરી શકો, પણ એને બહુવચન તમે કરી શકો નહીં. પાણીનું બહુવચન ન થઈ શકે, દૂધનું બહુવચન થઈ શકે નહીં. હા, પણ તમે એનું માપ ઉમેરી શકો. આગળ જોઈએ. બહુવચન જ્યારે 2 કે તેથી વધુ વસ્તુ, પ્રાણી, વ્યક્તિ કે ઘટનાનો નિર્દેશ કરવામાં આવે ત્યારે તે બહુવચનમાં પ્રયોજાય છે. જેમ કે અહીંયા ઘણા બધા બાળકો છે. એક બાળક, એક છોકરો, તો એ છોકરો ઓ પ્રત્યે લગાવવાથી આપણને એક વચનનો નિર્દેશ થતો હોય છે. એક છોકરી એવો પ્રયોગ કરવાથી આપણને એકત્વનો ભાવ આપણને જોવા મળતો હોય છે. પણ અહીં કેટલા બધા છે? છોકરી, છોકરાઓ, છોકરાઓ અને છોકરીઓ, ખુરશીઓ, બરાબર, ખુરશી અને પ્રાણીઓ. એવી રીતે આપણને વિદ્યાર્થીઓ, છોકરા તો છોકરાઓ, બંને શબ્દ વાપરી શકાય છે, છોકરા અને છોકરાઓ. ઓ પ્રત્યે પણ આપણે જોયું હતું, તો ઓ પ્રત્યે પણ ગુજરાતીમાં બહુવચનમાં પણ વાપરવામાં આવે છે, જ્યારે એક વચનમાં પણ તેનો પ્રયોગ થાય છે. લખોટીઓ, પુસ્તકો, છોકરી તો છોકરીઓ, બરાબર, પ્રવાસીઓ, શાળાઓ, ખુરશીઓ, પ્રાણીઓ. આવી રીતે બધા ઓ પ્રત્યે લગાડવાથી પણ આપણને બહુવચનનો બોધ થતો હોય છે. પક્ષીઓ, બહુવચન. વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. હવે અહીંયા આપણને કેટલાક એવા શબ્દો પણ છે જ્યાં ઓ પ્રત્યય લાગે નહીં, છતાં પણ ત્યાં આપણે એક વચનમાં જોયું હતું કે વિશેષણ જેવા શબ્દો વાપરીને પણ આપણે એક વચનનો ભાવ આપણને જોવા મળતો હોય છે. તેવી રીતે અહીં બહુવચનમાં પણ આપણને જ્યારે વિશેષણ શબ્દ મૂકીએ છીએ ત્યારે એ જ શબ્દને આપણે જ્યારે એક વિશેષણ મૂકતા આપણને એનો બહુવચનનો બોધ થતો હોય છે. જેમ કે રસોઈયો કમ પીરસણીયા જેવો માણસ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. પછી તો અય્યપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. બજારમાં પૂજાના સામાન, દરભાસનો, ઓરસિયા, મર્તબાન, ચીની માટીની બરણીઓ, તુલસી કે રુદ્રાક્ષની માળાઓ, પથ્થર કે ધાતુની મૂર્તિઓ, દેવીઓના ચિત્રો અને છબીઓ, જાત્રા માર્ગની ચોપડીઓ, પહાડો ચડવાની લાકડીઓ, ટોર્ચ, ફાનસ, મીણ કાપડ, છત્રીઓ, ધાબળા, ચટાઈઓ, ભજન ભક્તિ, પૂજા અર્ચના ને દેવાદિને લગતા ધાર્મિક પુસ્તકો, એવો સાધુ ભગત ને જાત્રાળુઓના બરનો માલ જ ત્યાં વિશેષ જોવા આવે છે. તમે અહીં આવવાના છો એ સમાચાર મળ્યા. તો અહીં આવવાના છો, તમે અહીં આવવાના છો, અહીંયા માન આપવામાં આવ્યું છે. તો આપણે આગળ પણ જોઈશું કેટલાક એવા શબ્દો પણ છે કે જેમાં આપણે વ્યક્તિ એક જ હોય, પણ જ્યારે આપણે એને માનપૂર્વક બોલાવીએ ત્યારે એ શબ્દને આપણે બહુવચનમાં પ્રયોગ કરતા હોઈએ છીએ. તમે આવવાના છો, શિક્ષક આવ્યા, રમેશભાઈ આવ્યા. રમેશભાઈ એક જ છે, છતાં પણ આવ્યા એવું આપણે શું કરીએ છીએ? બહુવચનનું પદ ત્યાં મૂકતા હોઈએ છીએ. તો એ એક વચન હોવા છતાં પણ કેટલાક શબ્દો એવા હોય છે જે આપણે બહુવચનમાં પ્રયોગ કરતા હોઈએ છીએ. આગળ જો ઉપરના વાક્યોમાં તમે બહુવચનનો પ્રયોગ જોયો. તમે જાણો છો કે જ્યારે એકથી વધુનો નિર્દેશ કરવો હોય ત્યારે બહુવચન પ્રયોજાય છે, પણ એ બહુવચન કેવી રીતે પ્રયોજાય છે તે તમે ઉપરના વાક્યોમાં જોઈ શકો. ચાલો આપણે એ જ રીતે વધુ સ્પષ્ટ રીતે જોઈએ. તો વ્યંજનો, હોટલો, દરભાસનો, માળાઓ, મૂર્તિઓ, ચિત્રો, છબીઓ, ચોપડીઓ, લાકડીઓ, છત્રીઓ, પુસ્તકો, જાત્રાળુઓ વગેરે જેવા શબ્દો બહુવચન છે. આ શબ્દોનું બહુવચન બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમની સાથે જોડાયેલા ઓ પ્રત્યે
દ્વારા, જેની ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં કરી ચૂક્યા છીએ. ગુજરાતી ભાષક સામાન્ય રીતે બહુવચન કરવા માટે શબ્દ સાથે ઓ પ્રત્યય જોડે છે. તો ગુજરાતી ભાષામાં સૌથી સહેલું છે. કોઈ પણ શબ્દને બહુવચન કરવું હોય તો પાછળ ઓ પ્રત્યય લગાડી દો તો બધું આપણને બહુવચનમાં જોવા મળે છે. સાયકલ તો સાયકલો, બરાબર. એવી રીતે ખુરશી તો ખુરશીઓ, નિબંધ તો નિબંધો, ફૂલ તો ફૂલો, બરાબર. ફૂલઓ નહીં લખાય. વાત તો વાતો, સાધુ તો સાધુઓ, સ્થાન સ્થાનો, શાળા શાળાઓ, પ્રવાસી તો પ્રવાસીઓ, કુટુંબ તો કુટુંબો. તમે અહીં જોઈ શકશો કે જે શબ્દને અંતે અસ્વર હોય ત્યાં અને બદલે ઓ પ્રત્યય બોલાય લખાય છે. જેમ કે ફૂલ છે તો તેનું બહુવચનનું રૂપ ફૂલઓ નહીં થાય, બરાબર, તો ફૂલો જ લખાશે. જેમ સ્થાનનું સ્થાનઓ નહીં થાય તો ત્યાં જગ્યાએ શું થશે? સ્થાનો. એવી રીતે આપણે જોયું હતું પુસ્તક તો પુસ્તકો થઈ જશે, પુસ્તકો નહીં થાય. પરંતુ અ સિવાયના સ્વરો હોય તો તે શબ્દને અંતે આવતો મૂળ સ્વર જ જળવાયેલો રહે અને ઓ સ્વર જોડાય છે. જેમ કે ખુરશી છે તો ઈ પ્રત્યય છે તો એની પાછળ આપણે ઓ સ્વર જોડાય છે. જેમ કે એનો ખુરશો નહીં થાય, એની ખુરશી અને પછી ઓ પ્રત્યય લાગશે એટલે કે ખુરશીઓ થશે. તો શાળા તો શાળો નહીં થાય. શાળાનું બહુવચન આપણે શાળો નહીં બોલી શકીએ પણ આપણે એને ઓ પ્રત્યય લગાડીશું તો એ શું થશે? એ શાળાઓ એવો શબ્દ વપરાશે. છોકરી ઈ પ્રત્યય છે, હવે એને છોકરીનું એનું બહુવચન તો આપણે નહીં થાય પણ આપણે એની પાછળ ઓ પ્રત્યય લગાડીશું તો શું થશે? એ છોકરીઓ એવો શબ્દ બનશે. આગળ જોઈએ. ઉપરના વાક્યોમાં તમે પૂજાપા, ધાબળા વગેરે શબ્દ વાંચ્યા. તમને થશે કે અહીં બહુવચનનો કયો પ્રત્યય લાગે છે? તો અહીં શબ્દનો ફેરફાર થઈ ગયો છે, બરાબર. સાચી વાત છે. નીચેના શબ્દો વાંચો અને તેનું બહુવચન કરો. તાકો, કોથળો, ઓરસિયો, ઝૂલો ને દીવો. તો અહીં કેટલાક શબ્દો એવો હશે કે કાપડનો તાકો, અનાજનો કોથળો. આ તો એક વચન છે તો આ શબ્દનું બહુવચન શું થશે? તમે વિચાર્યું? આમ તો આ પ્રયોગ કાવ્યમાં છે જ. એ લોકો પહેલા કપડાના તાકા ભરી રાખે છે. કપડાના તાકા ભરી રાખે છે. તાકોનું બહુવચન શું થયું? તાકા. એવી રીતે એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. તો કોથળા એ કોથળોનું બહુવચન થયું. ચાલો આ શબ્દોના બહુવચન ધરાવતા શબ્દો જોઈએ. તાકો તો તેનું તાકા થશે નહીં કે તાકાઓ થશે, બરાબર. તાકાઓ એવું બહુવચન નહીં થાય. ઓરસિયો છે તો એનું ઓરસિયા થશે, આ પ્રત્યય લાગશે. ઓરસિયો છે એને એક વચનમાંથી બહુવચન કરવું હોય તો એને આ પ્રત્યય લગાડવો પડે. ઓ જગ્યાએ આ પ્રત્યય લગાડવો પડે. જેમ કે ઓરસિયા એવો સ્વર લગાડવો પડે. જેમ કે કોથળો છે તો એનું બહુવચન કોથળા થશે નહીં કે કોથળાઓ. તો ઓરસિયાઓ એવું નહીં થાય. ઓરસિયા એ એનું બહુવચન છે. બીજું જોઈએ. ઝૂલો છે તો ઝૂલા શબ્દ થશે એનું બહુવચન, નહીં કે ઝૂલાઓ. તેવી રીતે દીવાઓ એવું નહીં થાય પણ અહીંયા દીવા એ એનું બહુવચન શબ્દ છે. આ શબ્દોને બહુવચનમાં પ્રયોજવા માટે શું કર્યું? શબ્દને અંતે જ્યારે ઓ સ્વર આવે ત્યારે તેને બહુવચનનો પણ ઓ પ્રત્યય જ લાગે તો એ કેવી રીતે સમજાય? તો આપણે જોયું ઉદાહરણ તરીકે તો કે તાકાઓ એ કોથળાઓ એટલે આપણે ઓ સ્વરને બદલે આ સ્વર પ્રયોજીએ છીએ. એટલે કોથળો તો કોથળા, તેવી રીતે તાકો તો તાકા, ઝૂલો તો ઝૂલા, દીવો તો દીવા. એવા આપણે પ્રયોગ કરીને આ સ્વરનો પ્રયોગ કરીને આપણે તેનું બહુવચન કર્યું. હવે નીચેના શબ્દોનું બહુવચન કરો. કોળિયું, પીછું, માટલું, સસલું, તણખલું, બરાબર. તો આ શબ્દમાં બહુવચનનો અર્થ ઉમેરવો હોય તો કયો પ્રત્યય લગાવશો? ઓ પ્રત્યય લગાવશો? કોળિયો નહીં ને? પીછો
વાંચવું કે સાંભળવું બરાબર લાગે છે? ના. તો આ શબ્દોનું બહુવચન કેવી રીતે કરવું? જેમ ઉપરના પુલ્લિંગી શબ્દો, પુલ્લિંગ એટલે કે મસ્ક્યુલાઇન વર્ડ્સ છે, તેને ઉકારાંત શબ્દમાં ઓને સ્થાને આ પ્રત્યય મૂક્યો, તે જ રીતે અહીં ઉકારાંત શબ્દમાં ઉ સ્વરને સ્થાને આ પ્રત્યય આવશે. બરાબર? તો અહીંયા કોળિયું છે, ઉ પ્રત્યય છે, એ નપુંસકલિંગ શબ્દ છે. બરાબર? ઉકારાંત શબ્દ છે. કેવું કોળિયું? કોળિયું કેવું છે? તો ઉ પ્રત્યય લાગવાથી કયું એનું લિંગ આપણને ખબર પડી કે તે નપુંસકલિંગ છે. એ કોળિયું કેવું કોળિયું હોય? કેવું પીછું હોય? કેવું માટલું હોય? કેવું સસલું? કેવું તણખલું? કેવું ઉ પ્રત્યય કેવું એવો પ્રશ્ન પૂછતાથી આપણને શબ્દનું લિંગ ઓળખવા મળ્યું. એવી રીતે હવે એ ઉકારાંત શબ્દ છે, ઉ છે પ્રત્યય પાછળ, બધા શબ્દની પાછળ ઉ પ્રત્યય લાગેલો છે. તો હવે એનો આપણે બહુવચન કરવું હશે તો આપણે પુલ્લિંગ શબ્દમાં જેવી રીતે આ પ્રત્યય લગાડીએ છીએ એક વચનનું બહુવચન કરવા માટે, તો એવી રીતે જ અહીંયા પણ આ પ્રત્યય મૂકીને જ એનું આપણે બહુવચન કરવાનું છે. તો કોળિયું તો કોળિયા, માટલું તો માટલા, તણખલું તો તણખલા, પીછું તો પીછા, સસલું તો સસલા. આગળ જોઈએ. ધ્યાન રાખો, પુલ્લિંગ શબ્દોમાં ઓ સ્વરને સ્થાને આ સ્વર આવશે. બરાબર? પુલ્લિંગમાં ઓ સ્વરને સ્થાને આ સ્વર આવશે. છોકરો તો છોકરા, એ સ્વર આવશે. બરાબર? અનુસ્વાર વિના પણ એની ઉપર અનુસ્વાર આવશે નહીં. તો અહીંયા જો, અહીંયા આપણે જો પુલ્લિંગ શબ્દ નથી, અહીંયા નપુંસકલિંગ શબ્દ છે, પણ નપુંસકલિંગ શબ્દનું આપણે નપુંસકલિંગ શબ્દનું આપણે બહુવચન કર્યું તો એની ઉપર અનુસ્વાર આવ્યો છે. બરાબર? આની ઉપર અનુસ્વાર આવ્યો છે, પણ પુલ્લિંગ શબ્દ હશે એનું આપણે બહુવચન કરીશું ત્યારે તેની ઉપર અનુસ્વાર આવશે નહીં. ઉદાહરણ તરીકે જોઈએ, છોકરા, તો એની ઉપર અનુસ્વાર આવશે નહીં. આ લાલ પેનનું રાખ્યું છે જે સર્કલ, એ અનુસ્વાર સમજજો. બરાબર? તો એ અનુસ્વાર એની ઉપર આવશે નહીં. બીજું જોઈએ, દીકરા, તો એ આ ઉપર પણ અનુસ્વાર આવશે નહીં. તો જ્યારે પુલ્લિંગ શબ્દને આપણે બહુવચનમાં ફેરવીએ અને એની ઉપર આ પ્રત્યય લગાડીએ તો એ આની ઉપર અનુસ્વાર આવશે નહીં. અને નપુંસકલિંગી શબ્દો હશે, જ્યારે ન્યુટનના શબ્દો હશે, તે એ ઉ સ્વરને સ્થાને આપણે આ સ્વર કરીશું ત્યારે અનુસ્વાર સહિત આવશે. જ્યારે કૂતરું આપણે જોયું આગળ, કોળિયું છે તો એનું કોળિયા કર્યું તો આપણને કોળિયામાં અનુસ્વાર લાગ્યો છે. બરાબર? તો એવી જ રીતે અહીં આપણે જ્યારે નપુંસકલિંગ શબ્દોને આપણે બહુવચન કરીશું ત્યારે એના આ ઉપર ત્યારે આપણે આ પ્રત્યય લગાડીએ અને આ પ્રત્યય ઉપર આપણે અનુસ્વાર મૂકવાનું છે. બરાબર? જેમ કે કૂતરું છે તો અહીંયા કૂતરા, તો અહીંયા અનુસ્વાર આવ્યું. વાદળું છે, વાદળું એ નપુંસકલિંગ શબ્દ છે તો એનું આપણે બહુવચન કર્યું તો વાદળા શબ્દ થયો, આ પ્રત્યય લાગ્યો પણ કેવો થયો? અનુસ્વાર સહિત. એવી રીતે વાંદરું તો વાંદરા, દાતરડું તો દાતરડા, હલેસું તો હલેસા. તો આ શબ્દ નપુંસકલિંગ છે અને ઉકારાંત છે, તેથી આ શબ્દનું બહુવચન કેવી રીતે કરીશું? તો આપણે જોયું કે આ પ્રત્યય લગાડીશું પણ શેની સાથે? અનુસ્વારની સાથે. તો ઉત્તર ચકાસીએ તો કૂતરું તો કૂતરા, આપણે જોયું વાંદરું તો વાંદરા, હલેસું હલેસા, વાદળું વાદળા, દાતરડું તો દાતરડા, પણ અનુસ્વાર સહિત. એ ધ્યાન રાખજો ખાસ કરીને, નહીં તો પરીક્ષામાં આના પણ અડધો માર્ક્સ કપાઈ જતો હોય છે. આગળ જોઈએ. કેટલાક શબ્દોમાં સંખ્યાવાચક વિશેષણ લગાડવાથી પણ વચન વ્યવસ્થા ઓળખાય છે ત્યારે ઓ પ્રત્યય લગાડવાની જરૂર નથી પડતી. એટલે કે તે ફરજિયાત નથી. એટલે કે બહુવચનમાં ઓ પ્રત્યય લગાડવો ફરજિયાત નથી. જોઈએ આગળ એના ઉદાહરણ તરીકે. તો કે ઉપરના વાક્યોમાંથી 3 વાક્યો ફરીથી જોઈએ. વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. રસોઈયો કમ પીરસણિયા જેવો માણસ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. પછી તો અય્યપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. તો આ વાક્યોમાં તમે જોઈ શકો છો કે 4 જણ
વિવિધ વ્યંજનો, ઘણી હોટલો પ્રયોગ થયા છે. બરાબર. અહીં સંજ્ઞા પહેલા ચાર, વિવિધ, ઘણી જેવા વિશેષણો પ્રયોજાયા છે. આવા વિશેષણો દ્વારા પણ બહુવચનનો નિર્દેશ થતો હોય છે. જેમ કે અમે 4 જણાઓ એવું નથી બોલાતું. બરાબર. અમે 4 જણા જમનારા હતા. 4 જણા. તો કેટલાક એવા શબ્દો છે જ્યાં આપણે વિશેષણ લગાડવાથી પણ આપણને બહુવચનનો બોધ થતો હોય છે. 5 છોકરા, તો 5 છોકરાઓ એવું કોઈ પ્રત્યય લગાડવાની જરૂર નથી. નીચેના વાક્ય વાંચો. એને અધોરેખિત એટલે કે નીચે જે લાઈન કરી છે તેને અધોરેખિત શબ્દનું બહુત્વ કયા શબ્દથી સૂચવાય છે તે જણાવો. બરાબર. મગનની જમીનમાં મબલખ પાક પાક્યો. હવે મબલખ પાક પાક્યો. હવે પાકનો પાકો નહીં થાય, પણ એની આગળ આપણને વિશેષણ શબ્દ લગાડવામાં આવ્યો છે મબલખ. મબલખ એટલે ખૂબ, વધારે, પુષ્કળ. મબલખ એટલે પુષ્કળ. પુષ્કળ એ શું છે? બહુત્વનો આપણને બોધ કરાવે છે. કેવી રીતે? વર્ષે દહાડે 5-7 લાખ જાત્રાળુ હિન્દુસ્તાનને ખૂણે ખૂણેથી આવે છે. તો અહીં જાત્રાળુઓ એવો ઓ પ્રત્યય નથી લગાડ્યો. અહીંયા જાત્રાળુ એ શબ્દ જે છે એ જ રાખ્યો છે, પણ આપણને આગળ 5-7 લાખ એવું વિશેષણ શબ્દ લગાડતા આપણને એ શબ્દનું બહુત્વ એટલે કે બહુવચન આપણને જણાય છે. નંદનભાઈની સ્મૃતિ આપણા શહેરમાં તો હરેક શહેરીના હૈયામાં કોતરાયેલી રહે છે. શહેરીઓના હૈયામાં નહીં બોલાય. શહેરી એટલે શહેરના લોકો. શહેરી એટલે શહેરના લોકોના હૈયામાં કોતરાયેલી રહે છે. તો આપણને શહેરી, હરેક શહેરમાં હરેક એવો શબ્દ વાપર્યો છે અને ઈ પ્રત્યય લગાડ્યો છે. તો શહેરી, તો એના દ્વારા પણ આપણને બહુવચનનો બોધ થાય છે. અહીંયા આપણે જોઈએ ઉદાહરણ તરીકે 10 ચકલી. અહીંયા ચકલી શબ્દ છે. હવે એને બહુવચન આપણે ઘણા બધા એવા શબ્દો બોલતા હોઈએ છીએ. આપણે ઘણા બધા બોલીએ છીએ દરરોજના વાક્યોમાં. ચકલીઓ, કાબરો, 10 કાબરો, 10 ચકલીઓ, પણ એ શબ્દ સાચો નથી. જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ શબ્દ એટલે કે સંખ્યાવાચક શબ્દ લગાડવામાં આવે ત્યારે તેને ઓ પ્રત્યય લાગતો નથી. 10 ચકલી. ઉદાહરણ તરીકે 2 હાથ. આગળ આપણે જોયું હતું ને, હાથનું બહુવચન હાથો નહીં થાય, પણ આપણે 2 હાથ, બંને હાથ એમ બોલીએ તો હાથ એવો શબ્દ આપણે હાથ જોયો તો એ હાથ શબ્દ એકવચનમાં પણ છે, અને જ્યારે એ જ શબ્દને આપણે બહુવચનમાં પ્રયોગ કરવો હોય ત્યારે આપણે તેની આગળ વિશેષણ લગાડીએ 2, તો સંખ્યાવાચક વિશેષણ લગાડવાથી આપણને ખબર પડે કે તે 2 હાથ છે. તેવી રીતે 2 પગ. 5 વિદ્યાર્થી. વિદ્યાર્થીઓ એવું બોલવાની જરૂર નથી. કેમ? કારણ કે આગળ વિશેષણ લાગી છે. 5 વિદ્યાર્થી. 3 નદી. નદીઓ એવું બોલવાની જરૂર નથી. જ્યારે આપણે 3 નદી એવું બોલીએ તો એ સંખ્યાવાચક વિશેષણથી આપણને ખબર પડે છે કે એ બહુવચનનો આપણને બોધ કરાવે છે. 10 ખુરશી. ખુરશીઓ, એકલું ખુરશીઓ બોલી શકો, પણ જ્યારે આપણે એને સંખ્યાવાચક બોલીએ 10 ખુરશીઓ લાવો એમ નહીં બોલવાય. ત્યારે આપણે બોલવું પડશે 10 ખુરશી લાવો. 10 ખુરશી અહીંયા ગોઠવો. આગળ જોઈએ. તમારા ગામમાં 2 રાત તો રમવાના છીએ. તમારા ગામમાં 2 રાત રમવાના છીએ. 2 રાતો રમવાના છીએ એવું નથી. કેમ નહીં બોલાય? કારણ કે અહીંયા 2 એવું સંખ્યાવાચક વિશેષણ મૂકવામાં આવ્યું છે. તમે ધ્યાનથી વાંચો અને જણાવો કે પાક શબ્દનું બહુત્વ કયા શબ્દ દ્વારા સૂચવાયું છે? તો આપણે જોયું કે મબલખ એ શબ્દ દ્વારા સૂચવાયું છે એનું મહત્વ. મબલખ એટલે પુષ્કળ. બરાબર. જાત્રાળુ કેટલા? તો કે 5-7 લાખ. તો 5-7 એ શું છે? સંખ્યાવાચક એનું વિશેષણ મૂક્યું છે આગળ. તો જાત્રાળુઓ એવું શબ્દ નહીં થાય. એટલે કે આ પ્રયોગ દ્વારા બહુત્વ સૂચવાય છે. ક્યાં શહેરી
હરેક, રાત, કેટલી તો કે 2. આમ તમે જોયું કે ઓ, આ અને આ જેવા પ્રત્યય સંખ્યાવાચક, વિશેષણ, બહુત્વવાચક વિશેષણ વગેરે દ્વારા બહુવચન દર્શાવાય છે. હવે જ્યારે તમે વચન બદલો ત્યારે તમે ધ્યાન રાખજો કે તમે શું કર્યું. તમને ઉપર જણાવ્યા ઉપરાંતની વ્યવસ્થા દેખાશે. જેમ કે દાદાએ સફરજન ખાધું. બરાબર, તો કે દાદાએ સફરજન ખાધા. હવે તમે વચન પણ ધ્યાનથી વાંચશો ને. આગળ જોઈએ. ક્રિયાપદ દ્વારા બહુવચન ઓળખી શકાય છે. ક્રિયાપદ દ્વારા બહુવચન ઓળખી શકાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ, પાપડ ખાધો. તો એનું બહુવચન પાપડો ખાધા એવું નહીં થાય. એનું બહુવચન આપણે શું કરીશું? પાપડ ખાધા. આગળના ઉદાહરણમાં આપણે જોયું ને, દાદાએ સફરજન ખાધું. તો એ દાદાએ સફરજન ખાધું. સફરજન એક જ છે. દાદાએ સફરજન ખાધા. તો સફરજન શબ્દ એનો એ જ રહ્યો. પણ આપણને ક્રિયાપદ દ્વારા ખબર પડે. ક્રિયાપદ ખાવું એ ક્રિયાપદ છે, ક્રિયા છે. સફરજન એ કર્મ છે. બરાબર, કર્તા કોણ છે? તો કે કર્તા આપણે. કર્મ એ સફરજન છે અને ક્રિયાપદ શું છે? ક્રિયા. એ ખાવું એ ક્રિયા છે. તો એ ક્રિયા દ્વારા આપણને ખબર પડે કે શબ્દ એકવચન છે કે બહુવચન છે. પાપડ ખાધો તો એ એકવચન થયું અને પાપડ ખાધા એ બહુવચન થયું. તેવી રીતે જોયું કે દાદાએ સફરજન ખાધું એકવચન થયું અને દાદાએ સફરજન ખાધા. તો શબ્દમાં કોઈ ફરક નથી, પણ એના ક્રિયાપદ દ્વારા આપણને ખબર પડે કે ખાધો અને ખાધું. બરાબર, ખાધો તો એકવચન અને ખાધા તો બહુવચન. એવી રીતે સફરજન ખાધું તો એ એકવચન અને સફરજન ખાધા એ બહુવચન થયું. આગળ બીજું ઉદાહરણ જોઈએ. કાચ તૂટ્યો. બરાબર, તૂટ્યો એ શબ્દ ઉપરથી આપણને ખબર પડ્યું કે એક જ કાચ તૂટ્યો. બીજું જોઈએ, કાચ તૂટ્યા. તો તૂટ્યા એ શબ્દથી આપણને ખબર પડ્યું, એ ક્રિયાપદ શબ્દ દ્વારા આપણને ખબર પડ્યું કે તે બહુવચન શબ્દ છે. આગળ જોઈએ. કેટલાક શબ્દમાં આદર એટલે કે માનાર્થે, વહાલાર્થે અને અનેકાર્થે બહુવચન પામતા હોય છે. જેમ કે સુરેશભાઈ આવ્યા. આગળના આપણે ઉદાહરણમાં જોયું હતું ને, તેવી રીતે સુરેશભાઈ એક જ છે, પણ જ્યારે એને માન આપવામાં આવે, કોઈ વ્યક્તિને માનથી બોલાવવામાં આવે, ત્યારે આપણે માનાર્થે પણ બહુવચન વાપરતા હોઈએ છીએ. આવ્યા. છોકરાઓ આવ્યા. શબ્દ વાંચ્યો, શબ્દ જોયો કે છોકરાઓ આવ્યા. તો આમાં ઘણા બધા છોકરાઓનો નિર્દેશ થયો, ત્યારે આપણે એને આવ્યા શબ્દો પાછળ એનું ક્રિયાપદ આપણે વાપર્યું. ક્રિયાપદ શબ્દ વાપર્યો. પણ અહીં તો સુરેશભાઈ એક જ છે. સુરેશભાઈ એક જ છે, છતાં પણ આપણે કેમ આવ્યા એ શબ્દ વાપર્યું? કેમ? કારણ કે ઘણા બધા એવા શબ્દો છે કે જ્યારે એને માનાર્થે એટલે કે કોઈને આદર આપતા હોય ત્યારે આવ્યા એવો બહુવચનનો પ્રયોગ કરવાનો હોય છે. પપ્પા આવ્યા, મમ્મી આવ્યા, દાદા આવ્યા, બા આવ્યા. એવી રીતે કોઈને માન આદરાર્થે આદર એટલે કે માનાર્થે આપણે બહુવચનનો પ્રયોગ થાય છે. માનાર્થે બહુવચનમ. બીજું ઉદાહરણ જોઈએ. શિક્ષક આવ્યા. તો શિક્ષક એક જ આવ્યા. શિક્ષક ક્લાસમાં આવે ત્યારે શિક્ષક એક જ આવે. બરાબર, છતાં પણ આપણે બોલીએ છીએ કે શિક્ષક આવ્યા. કેમ? કારણ કે એ માનાર્થે આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. મીનાબહેન આવ્યા. મીનાબહેન આવ્યા. બેન એક જ છે, મીનાબેન એક જ છે, છતાં પણ આપણે આવ્યા એવો કેમ પ્રયોગ કર્યો? કેમ? કારણ કે આપણે એને માનાર્થે વાલાર્થે બોલાવીએ છીએ. મોટાભાઈ આવ્યા. વાલથી બોલાવે છે. મોટાભાઈ આવ્યા માનાર્થે. બરાબર, તો અહીં આપણું આ વચન વ્યવસ્થા ગુજરાતી ભાષામાં લિંગ, શબ્દના લિંગ અને શબ્દના વચન વ્યવસ્થાનો જે ગ્રામરનો જે ટોપિક છે એ અહીં પૂરો થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.